જય માં જહુ મિત્રો, કેમ છો? બધા મજામાં? આજે પાંચમું નોરતું છે, તો આપણે માં જહુમાના તમને દર્શન કરાવીએ અને આગળ પણ થોડી ઘણી વાત કરીશું ખેતીવાડીની. તો મિત્રો, વિડીયોના અંત સુધી બન્યા રહેજો. તો મિત્રો, આપણે ચાલો પહેલાં પાંચમા નોરતાના માં જહુમાના દર્શન કરી લઈએ અને તમને પણ દર્શન કરાવું. માં જહુમાના દર્શન કરજો સાચા દિલથી, તમારી પણ મનોકામના પૂરી થશે. માં જહુના કામ એવા છે, મંદિર નાનું છે પણ કામ બહુ મોટા છે, ઘણા બધાના કામ કરે છે, તમારા પણ કરશે મિત્રો. તો મિત્રો, વિડીયોના અંત સુધી બન્યા રહેજો અને માં જહુના દર્શન કરજો. તમે આજુબાજુ જોઈ શકો છો, મસ્ત મજાનો નજારો છે. ખેતરની વચ્ચે માં જહુમાનું મંદિર છે. તો મિત્રો, વિડીયોના અંત સુધી બના રહો, તમને પણ દર્શન કરાવું. તો મિત્રો, જહુમાના દર્શન આપણે કરી લીધા છે, તમે કરી લો જો માં જહુના દર્શન. મિત્રો, માં જહુ માતાજી દરેક મિત્રોની મનોકામના પૂરી કરે. જય જહુમાં. કોમેન્ટમાં લખજો જય માં જહુ. મિત્રો, તો તમે બધાને જહુ માતાજીના દર્શન કરી દીધા. હવે તમને ખેતીવાડીમાં વાવાઝોડામાં શું નુકસાન થયું તે બધું કહીશ, તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો મિત્રો. જય માતાજી. તો મિત્રો, જો આપણા સાથે અમારા પાળેલા શ્વાન પણ માતાજીના દર્શન કરવા આવે છે દરરોજ, અને માતાજીના મંદિર આગળ જ બેસે છે. અને કહેવામાં આવે છે કે જહુમાનું વાહન કહેવાય કૂતરો. જ્યાં તાયણોજ ગામે માં સજીવન કર્યો તો કૂતરાને, એવો પરચો આપ્યો તો તમે જોઈ લેજો વિડીયોમાં. દેખો મિત્રો, ખેતીવાડીમાં અમારે રીંગણનો પાક છે. રીંગણ આજે ઉતાર્યા છે, તમને રીંગણ બતાવીશ કેવા રીંગણ છે એ તમને હું બતાવું છું. પેલી બાજુમાં અજમાનો પાક છે મિત્રો, અને આ છે આપણું ફાર્મ હાઉસ. મિત્રો, કેવું લાગે છે તો કોમેન્ટને લાઈક કરતા રહેજો મિત્રો. અને નવા છીએ તો કોઈ ભૂલચૂક થાય તો માફ કરજો. અહીંયા આપણી બેઠક છે મિત્રો. તમને મિત્રો મેં જે રીંગણનો પાક બતાવ્યો, તેના રીંગણનો પાક અમે લેવાનું ચાલુ કરીશું. તમે જોઈ શકો છો કેવા મસ્ત મજાના રીંગણ છે. આને ચોકલેટી રીંગણ કહેવામાં આવે છે, પણ પટ્ટા ટાઈપ થાય છે. ફર્સ્ટ વાર આપણે વાવ્યા છે મિત્રો. કેવા લાગે છે કોમેન્ટમાં કહેજો. જુઓ, આટલો માલ ઉતર્યો છે. બજારમાં આપીએ છીએ, હાલ ભાવ માર્કેટમાં થોડા ઓછા છે, પણ પાક અમે બગડવા દેતા નથી, ટાઈમસર ઉતારી લઈએ છીએ અને આપીએ છીએ મિત્રો. હવે મિત્રો, આગળ તમને ખેતીવાડીમાં શું નુકસાન થયું વાવાઝોડાના લીધે તે પણ બતાવીશ, તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો મિત્રો. તો મિત્રો, આપણે હવે ઘઉંમાં કેવી છે સ્થિતિ ઘઉંની. અભિયાલ વાતાવરણ પણ તમે જોઈ શકો છો, વાદળછાયું કરી લીધું છે. અમારા ખેડૂતને બહુ ટેન્શન છે. હાલમાં ઘઉં વાટવાના બાકી છે, લેવાના બાકી છે, પણ આગાહી પર આગાહી કરવામાં આવે છે મિત્રો. તો ઘણા બધા અમારા ખેડૂત મિત્રો ચિંતામાં મુકાઈ ગયા છે. ઘઉં ક્યારે વાટવા ક્યારે ના વાટવા તેવી ચિંતામાં છે હાલમાં. તમે જોઈ શકો છો મિત્રો, વાતાવરણ હાલ બહુ જ ખરાબ થઈ ગયું છે. માતાજી ભગવાનના હાથમાં છે અમારા ખેડૂતને. ઉપરવાળો આપે તો આપે, ના પણ આપે. હવે તમને ઘઉં બતાવું જે 4 દિવસ મોર વાવાઝોડામાં ઘઉંની હાલત કેવી થઈ ગઈ છે તમે જોઈ શકો છો મિત્રો. નજીકથી તમને બતાવું, બધા પડી ગયા છે ઘઉં. હજુ જો એવું ને એવું વાવાઝોડું આવશે તો બહુ ખરાબ થઈ જશે ઘઉં. દેખો મિત્રો, પડી ગયા છે, આખા ખેતરમાં પડી ગયા છે. જો આટલું બધું નુકસાન અમારા ખેડૂતને સહન કરવું પડે છે. ભગવાન પર આધારિત હોય છે અમે. ઉપરવાળો જે આપે તે લઈએ છીએ અને ખેતી કરીએ છીએ મિત્રો. બધાને એવું લાગે કે ખેડૂત
ખેડૂતને ઘણું બધું કમાય છે, પણ ખેડૂતના આંકડાઓ મળતા નથી. મેનેજમેન્ટ ખર્ચો, તેને વાવવાનું પાણી બધું બહુ, આપણી મજૂરી જોઈએ તો મજૂરી પણ બહુ વધી જાય છે. પણ આ તો કુદરત પર છે. ભગવાન માતાજી આપે તો લઈશું. અમારી મહેનત તો અમે ચાલુ જ રાખીશું. ખેડૂત એક એવો છે કે જે હિંમતથી કામ કરે છે. મિત્રો બીજો તો નુકસાન થયું હતું, પણ એ આપણે પાક સવાનો હતો. સામેલા ખેતરમાં સવા વાટ્યો હતો અને પલળી ગયો હતો. પણ એને અમે બીજા દિવસે થોડો બ્રેક પડ્યો, વરસાદનો તડકો નીકળ્યો, તે લઈ લીધો હતો. એમાં પણ નુકસાન જેવું જ હતું. મિત્રો જોઈ શકો, આ સામે રચકાનો પાક છે, એને તો કોઈ નડવાનું નથી હાલમાં. આ બાજરી ઉગાડી છે, ખાવાની બાજરી કહેવામાં આવે. અને સામે ઘાસચારો છે. ઘાસચારામાં બિયારણમાં થોડી તકલીફ પડી હતી. આ ફેર આ સિઝન અમારા માટે સારી નથી. અને સામે છે આપણું ફાર્મ હાઉસ છે. મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, અને નવા મિત્રો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. હવે મળીશું બીજા નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, જય જહુમાં દરેક મિત્રોને.